દ્વારા જામનગર શહેરમાં લગાડવામાં આવેલ જે સેફ્ટી ગ્રીલ છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં કચરો છે, જંગલી વેલ છે, અમુક જગ્યાએ ગ્રીલ ચોરાઈ ગયેલ છે, અમુક જગ્યાએ ગ્રીલ તૂટેલી છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે। હાલમાં ચોમાસું હોવાથી પશુઓના પણ મોત થાય છે, આગ લાગવાની પણ શક્યતા છે અને અકસ્માતો પણ થાય છે। મારી એવી માંગણી છે કે પીજીવીસીએલ દ્વારા આનું તાત્કાલિક મેન્ટેનન્સ કરવામાં આવે અને તમામ ગ્રીલ રિપેર કરી યોગ્ય કરવામાં આવે। મોટે ભાગે બધી જગ્યાએ જ્યાં ફેન્સિંગ છે ત્યાં સાફ સફાઈની કામગીરી માટે અમે અમારા સમયાંતરે માણસો મોકલતા રહીએ છીએ, પણ પવન અને બીજા ઘણા બધા કારણોસર અમુક વખતે લોકો પણ એમાં જઈને કચરો પોતાનો ઠાલવી આવતા હોય, એના હિસાબે કચરા એકઠા થઈ જતા હોય છે। આવી પરિસ્થિતિમાં અમે અલગથી માણસો મોકલી અને સમયાંતરે એની સફાઈ કરાવવાની કામગીરી કરી રહ્યા છીએ। જ્યાં ઝાડ ઝાંખરા થઈ ગયા છે ત્યાં પણ જ્યારે લાઈન મેન્ટેનન્સ માટે માણસો નીકળે ત્યારે એમને સૂચના આપીએ છીએ કે ત્યાંથી ઝાડ ઝાંખરા દૂર કરે, જેથી ફરીથી કોઈ પ્રાણી એ તરફ આકર્ષાય નહીં અને કોઈ એને અકસ્માતનો ભોગ ના બનવું પડે।